રગડા જેવી થઈ ગઈ છે યાર કડા. તો ભગવાન બી કે ભાઈ તું મને 1:30 વાગે દીવાબત્તી કરીશ, ચાલશે. આજનો દિવસ ભગવાન માફ કરી દેજો. હું લોટ બહુ બેસીશ ને એવા દાવ થવા થોડી જાડી બની ગઈ છે. પપ્પાનો વિડીયો કોલ કરીને બતાવી. પપ્પા તકલીફ પડી અને લોટ વાંગે હા કમર ને હાથ દુખવા માંડે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. ઉઠી ગયો છે કેટલા વાગે પડે? 10:15 વાગે ઉઠે. પપ્પાનો ફોન આવે એટલે એમના કામ હતું એટલે ચા બનાવી દીધી. ચા પી લે, થોડીક જ ચા બનાવી કે થોડીક જ પીએ ને, પીવાની કમ્પ્લીટ પણ થોડીક. અને પછી કપડાં ધોઈ નાખું, ચા પી, પછી ઘરમાં કચરા બધું કરી નાખું, પછી કઢી બનાવી દઉં. પછી હું કીધું કંઈક બનાવું, કઢી બનાવી દઉં. પછી નહીં બનાવું ને પછી ભાખરી બનાવું, પછી જમી લઈએ. પછી શૂટ કરશું આખો દિવસ, કંઈ બી જે બી મન થશે એની શૂટ કરશું. આખું ઘર ક્લીન કરી દઈએ. પછી હવે ચા પી લઈએ, પહેલાં નાસ્તો કરી લઈએ, પેટ પૂજે, કપડાં ધોવાય ને શાંતિથી. ચલો મળીએ. મમ્મીને પૂછીને મને આમ કેમ કંઈ આવડતું નહીં મને, ઓબ્વિયસલી યાર આટલું તો આવડે છે પણ આ મેગી નથી વાંચા, પેટમાં દુખતું. કંઈ વાંધો નહીં, મળીએ થોડી વાર પછી. ગાઈસ, હું બનાવું છું કઢી. ફેસ આવે છે નહીં આવતો મને કમ્પ્લીટલી ખબર નથી, થોડું પાછળ મૂકી દે એના માટે બનાવું છું કઢી. મમ્મી જોડે બધી વાતો કરી બનાવી, મસ્ત કઢી બનાવી, એક નંબર. ફટાફટ ભાખરી બનાવું કે રોટલી બનાવું એ નહીં ખબર. તો પાછા હજી ઘરે વાત કરી પડે મમ્મી જોડે. થોડી વાર પછી બધું કપડાં ધોઈ નાખું, આખું ઘર ક્લીન કરી નાખું, પછી ભાખરીને બનાવી. મેં તો પંખા માટે આવવાના છે માણસ, એની કંપનીમાંથી, આર કંપનીમાંથી. એ માણસ આવવાનો છે, જોઈ લે છે પંખા, બધું કામ છે. હું કંઈક મહેમાન બી આવવાનું છે, ભૂમિ કે આવવાનો છે. માઇક પહેર્યું છે યાર મેં, ક્લિયર વોઇસ આવે ને એના માટે. રગડા જેવી થઈ ગઈ છે યાર કડા. આ તો ચાલશે. જ્યારે હું લોટ બધો બેસીશ ને એવા દાવ થવાના છે ને. લીમડીના પત્તા મૂકી દઈએ અંદર ફ્રીજમાં. લીમડાના પત્તા કહેવાય, લીમડી નહીં કહેવાય, મજાક કરું છું. કઢી બની ગઈ, હું બતાવી દઉં. હું બીજું કામ છે, કામ કરું. થોડી જાડી બની ગઈ છે પણ મસ્ત બની ગઈ, ચકાચક. ઘર કપડાં ધોઈ નાખું, પછી આ બીજું બધું કરી લો. મમ્મી આવો ઘરે, મમ્મી બહાર ગઈ છે, થોડું કામ નહીં એટલે આવે એટલે ભાખરી બની ગઈ. ઓકે, મળીએ થોડી વાર પછી. હેલો ગાઈસ, મેં કપડાં વપડા ધોઈ નાખ્યા છે, ધોઈ નાખ્યા. હું ભાખરીનો લોટો બધી था, मम्मी को कॉल करो. मैं कितना आया बताओ? 1 बजे मेरे को दिवाबत्ती करने की बाकी है, नहाने का बाकी है, सब कुछ बाकी है. કંઈ વાંધો નહીં, આજે થોડું લેટ આમ બી થયું, કંઈ વાંધો નથી, ચાલશે. ખાવાનું તો વાંધો નહીં. પેલું કાલે ચિરાગીને બોલ્યું કે આમ તો 12 વાગે જઈએ તો ભૂખ લાગી કરે છે ને. 1 વાગ્યા સુધી લોટ 2 વાગી જવાના છે, 2 અઢી. કંઈ વાંધો નહીં. પછી પેલા મહેમાન આવવાના છે, મહેમાન આવશે કદાચ આવવાના જ. હું કહે રસ્તામાં જ બધું આવું હોય તો આવજે, બધા ઘેર હું નહીં આવવાનો રસ્તામાં. ચલો, કઢી જાડી નહીં થઈ ચાલશે, ખવાઈ જશે. જાડી ખવાઈ જશે, કંઈ વાંધો નહીં. ગરમ કરી દે થોડી પાતળી થઈ જશે. ચલો મમ્મીને કોલ કરું, લોટ બાંધી દઈએ. ચલો ભાઈ, લોટ બાંધવાની તૈયારી ચાલુ કરીએ છીએ. મમ્મીનો વિડીયો કોલ આવવા છે, 1 વાગી ગયો છે, શું કરીએ, કંઈ વાંધો નહીં. ચલો, આજનો ટ્રાય સક્સેસફુલ જતો રહે. ખાવામાં મજા આવી જાય. ભાખરીનું ટેન્શન છે તો અલગ અલગ ફ્લેગ બનવાના છે, એટલું તો ખબર મને. કંઈ વાંધો નહીં. આટલું લોટ બધાને બહુ ફ્રેશ થઈ જાય, પછી બીજું કામ કર્યું. કે મેં લોટ બાંધી દીધો. મમ્મીનો વિડીયો કોલ ચાલુ હતો ક્યાંનો બી. યાર ટ્રાયપોડ ના ટ્રાયપોડથી શૂટ કરું છું. ખરાબ થશે, ચાલશે. ચકાચક બની ગયો. ભલે થોડી તકલીફ પડી અને લોટ વાંગે હા કમર ને હાથ દુખવા માંડે ને બધું એ
ખરાબ થઈ છે નહીં જોતો કંઈ વાંધો નહીં, આપણે જ સાફ કરવા છે, કંઈ વાત ખાવાનું બી આપણે જ છે. હવે આટલું કરી દઉં ને જલ્દીથી નહીં લો, દીવાબત્તી કરી દઉં. ભગવાન બી કે ભાઈ તું મને 1:30 વાગે દીવાબત્તી કરીશ, ચાલશે. આગળ આજનો દિવસ ભગવાન માફ કરી દેજો, જલ્દીથી બનાવી દઉં, મળીએ. ઓકે, ભાખડી કમિંગ સૂન 1:15 PM. હું બનાવું છું ભાખડી. પહેલાં મમ્મી કીધું બધી નીચે મૂકીને કરના ગોળ ગોળ અલગ અલગ દેશના ફ્લેગ બનવાના થાય છે. ફ્લેગ ક્યાં? હા, મેપ જેવા બનશે એવા. મને એમાં તો કે 10 ભાખરી બનશે, આ તો કેટલી 6 જ ભાખરી બને. જે બનશે એ ખાઈ લેવાની. દવા લેને સજનભાઈનો કંઈ શોખીન હતો, હું બનાવતો હોય કંઈ ખાવાનું યાર. આ તો નહીં કરતી બી નહીં. આ બધું બી કરવું પડશે. ગોળ ગોળ કરી નાખ્યા. લાગે ને થોડું ગોળ બનાવી કેવી સેટ કરી દીધું આપણે. મને બતાવો નીચે કેમ મૂકવું. ગાઈસ કોઈકનું દિલ બનાવ્યું છે, અડધું અડધું તૂટેલું વીટેલું. જોઈએ કેવો ટેસ્ટ બનાવશે, ટેસ્ટ આવવા જોઈએ. બની ગઈ ભાખડી એક મસ્ત કોકનું દિલ બનાવી છે, તૂટેલું ફૂટેલું. તો કેવી બની છે ટેસ્ટ કરીએ પછી ખબર પડશે. હાલ નહીં, ટ્રાયપોડમાં ફોન છે, હાથ ખરાબ થાય છે ને એટલે. બની તો કમ્પ્લીટ છે, ખાઈએ પછી ખબર કરે કમ્પ્લીટ ટેસ્ટ આવે. હજી તો એક જ બનાવી છે, એ તો બીજી 5 બનાવવાની છે. અને હવે 5, 10, 8, 10 બનશે. 1 પર 6. પેલો સમર્થાનો ફોન મેસેજ આવ્યો રસોઈયા મેં 2-4 આ એક વીક બનાવું ખાવાનું, આ બનાવ પેલું બનાવ ઉડાડતો હતો મારે. એ એકદમ કડક થઈ ગયા હતા. બહુ મીઠું આવશે ને તો ખવડાવીશ. આવે તો એ ભાઈ રસ્તામાં બોલે, હું રસ્તામાં જવાનું નહીં. તારે આવું હોય તો ઘરે જાય, રસ્તામાં નહીં. રસ્તામાં ક્યાં ઉભો રહેવા નહીં કંટાળો. બની ગઈ ફાઇનલ. ક્યાં મૂકવું પ્રોબ્લેમ છે, કંઈ ના મૂકી દે ચાલશે. બીજા મૂકવું કડવી બની ગયા. એ પાણી એટલે પાણી પડી ગયું થોડું, એટલે ટીપા પડે 1-2 પાણી. ભાઈ માંડ માંડ બનાવી છે અહીંયા ભાખડી ગયા તું બધા થોડા. ચલો બનાવી દઈએ જલ્દી. પપ્પાનો વિડીયો કોલ કરીને બતાવીએ. પપ્પા ઓફિસ ચાલુ છે. હેલો ગાઈસ, પપ્પાને લગાવ્યા પણ પપ્પા રિસીવ નહીં કરતા, કામ બામ ચાલુ છે. તો કેટલા વાગ્યા બરાબર? સવારનું જમવાનું મારું કેટલા વાગ્યાનું થશે ઓરિજિનલ કમ્પ્લીટલી બતાવો. 2:25 વાગી જશે. 3 o'clock થઈ જશે કંઈ જમતા જમતા. યાર આ બધું બનાવવું હોય ને તો સવારે યાર લોટ પડે યાર. માઇકને લગાવી ગયા યાર, તો અહીંયા ઘરનું લગાવ કાલો પર બધું બગડે છે. પંખો ચાલુ છે પણ તૂટી જાય. હવે આપણું કામ નહીં આ ખાવાનું બનાવવાનું. દવા લઈને સ્નેપ મોકલી પણ યાદ કરવાનું. બની હા ભલે જે બની, લેટ થયું તો લેટ પણ બની ખરી. કાચી તો નહીં ખાખરા જેવી બની જઈ. આપણું કામ નહીં. કડી મસ્ત બની પણ હા ખાખરા જેવી બની જઈ ચાલશે. ગાઈસ હું ફાઇનલી જમવા બેસી ગયો છું.
3 વાગે 2:45 મતલબ 2:50 થઈ જશે આપણે. ભાખરી, કઢી, છાશ, પાણી, ચીઝ ક્યુબ ઘસી નાખી મેં ઉપર. ખા જે નહીં ખાવું તો પછી આ બધું નાટક નહીં કરવું. બીજું ખાવાનું બહાર કઢી એક નંબર બનશે બાકી આ તો નહીં ચાલે. વેલકમ સર સાહેબ. એટલે જાતે બનાવવાનો ના હોય પેલું શું કહેવાય ચાંદ દેતા મારે જેવું નહીં યાર. હા બેસો. હેલો ગાઈસ, મેં વ્લોગ ચાલુ કર્યો હતો. હું બોલતો હતો બક કરતો પણ જોઈ નથી કે મેં ચાલુ નહીં કર્યું. ઓન ચાલુ નતો કર્યો કેમેરો. 2-4 મિનિટ આમ થાય તેમ શું કર્યું હતું. કહે શું કરી કંટાળો આવે. રાતે જમવાની ઈચ્છા નહીં યાર, પેટ ફૂલ છું. જવું પડશે. બાળક ઈચ્છા છે ફરવા જવાનું, એકલું શું જવાનું. હેલો ગાઈઝ, હું આવ્યો ભાઈ ટેરેસ ઉપર. દિવસે શું લાગે છે યાર, એક નંબર ફૂલ ઓન. અહીંયાથી ઉપરથી બતાવો. મમ્મી ક્યાં લઈને આવો તો પણ હું ભૂલી ગયો યાર. આમ નહીં જવાય. રાત્રે જોરદાર લાગે અહીંયા ત્યાં. કંઈક શૂટ તો કરવું પડે યાર. વિસર્જન કરતા હશે. મને તો ખ્યાલ કેમ આવતી ચાલે છે એ તે બંગલા બને છે યાર. ચલો જઈએ થોડી વાર ભરવાનું પછી જવું નીચે. મેં નાસ્તો વાસ્તો કરી લીધો. કેમ સાંજે 3 વાગે જ્યુસ ખાધું હતું ને, ભૂમિકા આવ્યો. મોર્નિંગનો લંચ મેં 3 વાગે ખાધું એટલે તો ખાવાનું હાલ બિલકુલ બી ઈચ્છા નથી. થોડો ઘણો નાસ્તો કર્યો, દૂધ પી લીધું. સવારના બધા એટલા બધા વાસણ થઈ ગયા હતા ને, બહુ બધા ધોયા. મેં સાંજે એક રીલ બી બનાવી હતી. ભૂમિકા આવ્યો પછી મેં કંઈ શૂટ નહોતું કર્યું. મારે વિડીયોઝ બનાવવાના હતા પણ વિડીયોઝ નથી બનાવ્યા. બંને શાંતિથી બેસીને વાતો કરતા બધી 2-2 કલાક બેસી હતી. બધી વાતો કરતા કામ નહીં ના તે ઓફિસની બધી કામના મતલબ ડિઝાઇનની ના હતી બધી પર્સનલ લાઈફ બધું તો કરતા શાંતિથી. પછી ગયો હવે જવું નીચે કે ગણપતિ બાપ્પા આરતીમાં જાઉં. તો ગાઈસ આ બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો ગુડ નાઇટ, ટેક કેર. સુધી લાઈક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મળીને આ બ્લોગ સાથે